હરિહર 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 આવી ગયા નરેશભાઈ? ગંગા સતી વિશે આપણે ચારેક દિવસથી એના વિશે આપણે બધું જાણીએ છીએ. ગઈકાલે કીધું ગુરુ શિષ્ય ગઈકાલે વાત થઈ સુખદેવજી અને પરીક્ષિત, અષ્ટાવક્રજી અને જનક, શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન, ગંગા સતી અને પાનબાઈ, આ ગુરુ શિષ્યની જોડી, આ બધા ગુરુ શિષ્યની જોડી એમાં કોણ પહેલ કરે? જુઓ, હાવ અભણભાઈ જે છે, તદ્દન અભણ, ગામડાની ગામઠી ભાષામાં, તો એણે પોતાના શિષ્યને પાર પૂર્ણ કરવામાં પહેલ કરી. આ બધામાં આમ આપણે માર્ક આપવા બેસીએ શિક્ષક તરીકે તો એ વધારે લઈ જાય ગંગા સતી, કારણ કે બધાને પૂર્ણ તો કર્યા જ, એમાં અર્જુન સિવાય બધા પૂર્ણ થયા, પણ એ પૂર્ણ કરવામાં કેટલી તકલીફો પડી. ત્યારે ગંગા સતીએ પાનબાઈને એક ઝટકે સીધી એક જ બેઠકે, એમ કહીએ તો ચાલે, અને કેટલી વ્યવસ્થિત કે પહેલા સાધક કેવો હોવો જોઈએ. તારે સાધના કરવી છે, તારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, તો પછી તું તારે કેટલા એના નિયમો છે, એ નિયમો તારે કેવા પાળવા જોઈએ. એને પેલા મક્કમ બનાવી દીધી. પર્વત ડોલે, આખું બ્રહ્માંડ ભાંગી જાય તોય પણ જો નિશ્ચય કર્યો છે આપણે, તો નિશ્ચય ડગવો ન જોઈએ. એ પહેલી વાત એને કરી. એ પહેલી વાત કરી. પછી ગુરુ કેવો હોવો જોઈએ એને પછી ગુરુનું કીધું. ગુરુ આવો હોવો જોઈએ. હવે આવો અત્યારે તો મળવો મુશ્કેલ છે, મળે જ નહીં. જે પાનબાઈ ગંગા સતીએ ગુરુનું શીલવંત સાધુનું વર્ણન કર્યું છે, ત્યાર પછી એને શરૂઆત કરી. હવે એનું શિક્ષણ ચાલુ કર્યું. એટલે અભણબાઈને કઈ રીતે આને લેવી પોતાના શિષ્યને, અને આગળ કઈ રીતે એને પૂર્ણ કરવી, એ એને ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું કે હજી આ લોકો જે છે બીજા ભક્તો, એ આ ભજનોને કેટલા સર્વોચ્ચ રીતે ગણે છે. હવે આ 5મું ભજન છે, એટલે હવે તો એને શિક્ષણ જ આપે છે. ગુરુ થઈ ગઈ, શિષ્ય થઈ ગઈ, હવે એને શિક્ષણમાં પાછું એનું જે શિક્ષણ છે ને, એ પાછું જીવનમાં હોવું જોઈએ એવી રીતનું શિક્ષણ છે. માત્ર બૌદ્ધિક શિક્ષણ નથી. તમે એક એનું ભજન જુઓ તો બૌદ્ધિક નથી માત્ર. હવે જુઓ 5મું, અચલ વચન દી કોઈ દી સ્થળે નહીં, તે તો અહોકાળ ગાળે ભલે વનમાં. અચલ વચન, અસલ વચન કોઈ દી
સળે નહીં, તે તો અહોકાળ ને કાયમને માટે ભલે વનમાં. અહોકાળ ભલે, અહોકાળ, અહોકાળ એટલે કાયમને માટે. જન્મો જન્મ, અહોકાળનો અર્થ કાયમને માટે થાય અથવા તો જન્મો જન્મ થાય એવો વનમાં. અસલ વચન, જે ગુરુએ વચન આપ્યું છે, ગુરુએ જે વચન આપ્યું છે એ વચન કોઈ દિવસ ઉથપવું ન જોઈએ. એવું થાપે સળે નહીં, સળે નહીં એટલે ઉથપવું નહીં. ગામડાની ભાષામાં, ગામઠી ભાષામાં સળે, સળે નહીં. હવે અમુક ભાઈઓને જ ખબર હોય કે સળે નહીં એટલે શું થાય. વચન કોઈ દી સળે નહીં. અસલ વચન કોઈ દી સળે નહીં. ગુરુએ જે આપેલું વચન છે એ ગમે એટલા કાળોના કાળો રે, વનમાં રહીએ કે જંગલમાં રહીએ, ગમે ત્યાં રહીએ, પણ એ અસલ વચન જે આપેલું છે એ વચન કોઈ દિવસ ભંગ થાય નહીં. એમ કહેવાનું થાય છે કે જે વચન આપેલા છે એટલે વચન એટલે બોધ. ગંગા સતીએ જે બોધ આપ્યો છે એ બોધ એવો છે કે ગમે એટલા જંગલમાં કે વનમાં કે ગમે ત્યાં એને હોય તોય એનો વચનમાં ભંગ થાય નહીં. સદગુરુ સ્થાનમાં પરિપૂર્ણ સમજ્યા તેને અહંભાવ આવે નહીં. સદગુરુ સ્થાનમાં પરિપૂર્ણ સમજ્યા. સદગુરુને સ્થાનમાં એટલે સહજ રીતે સદગુરુને સમજ્યા, સહજ રીતે સમજ્યા, પરિપૂર્ણ સમજ્યા. પરિપૂર્ણ એટલે સદગુરુ જે છે એને પૂર્ણ રીતે બરાબર સમજ્યા હોય તો શું થાય છે? તો તેને અહંભાવ આવે નહીં. બહુ સરસ વાત કરી છે આખી કડીની કે આ જેને સદગુરુ છે અને શિષ્ય છે એ બંને વચ્ચે તમે એકબીજા રહીને સમજ્યા અને સમજ્યા પછી જો એણે બરોબર વચન પ્રમાણે જ જો એનું જીવન કર્યું હોય અને વચન પ્રમાણે જ જો એ પાળતા હોય તો એને કોઈ દિવસ અહંકાર આવે નહીં. અહંકાર મરી ગયો હોય એનો. અહંકાર જીવતો હોય અને સદગુરુની સાથે રહ્યો હોય તો એનો અર્થ એવો છે કે એને જીવનમાં ઉતાર્યું નથી. સદગુરુનું જ્ઞાન છે એ જીવનમાં ઉતાર્યું નથી. જો જીવનમાં ઉતાર્યું હોય તો કોઈ દિવસ એમાં ભેદ પડે નહીં. ભાઈરે શરીર પડે પણ વચન ચૂકે નહીં, ગુરુજીના વેચ્યા તે વેચાય. શરીર પડે, શું કે છે ગંગા સતી? શરીર પડે પણ વચન ચૂકી જાય નહીં. શરીર કરતા પણ વધારે ગુરુનું વચન મહત્વનું વધારે ગણ્યું. આમાં એમ થયું કે પોતાના શરીર કરતા ગુરુનું વચન જે છે એ પડે, શરીર પડે પણ ગુરુનું વચન ચડે નહીં. એટલે શરીર કરતા પણ ગુરુનું મહત્વ વધારે છે. ગુરુજી વેચ્યા તે વેચાય. ગુરુજીના વેચા એટલે ગુરુજી જેમ કહે એ પ્રમાણે જ કરવું જોઈએ. ગુરુજીની આજ્ઞા અનુસાર જ વર્તવું જોઈએ. ગુરુની આજ્ઞાથી વિરુદ્ધમાં જાય છે તો એને ગુરુનું જ્ઞાન મળશે નહીં. ટૂંકમાં ગુરુનું મહત્વ ખૂબ આપ્યું છે અને
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. એ હાજી કોનું વચન છે? આ કોને કીધું છે? ગુરુ ગોવિંદ ગોંડો ખડે કિસકો લાગુ પાય. પહેલા ગુરુ કબીરનું છે. હા, તો કબીરનું છે કે ગુરુ ને ગોવિંદ સાક્ષાત ભગવાન અને ગુરુ બંને જો સામે એક સાથે આવે તો હું પહેલા કોને પગે લાગુ? તો એમ કે છે કે હું પહેલા ગુરુને લાગુ, કારણ કે ગુરુએ મને ભગવાનને અપાવ્યા. ગુરુ હતા તો હું ભગવાનને પ્રાપ્ત થઈ, ગુરુને હતા તો મને મોક્ષથી મળ્યો. એટલે ગુરુનું મહત્વ અહીં ગંગા સતીએ ખૂબ આપ્યું છે. બ્રહ્માદિક આવીને મનને લીએ પરીક્ષા, પણ જો બીજો બોધ ના કહેવાય. વાહ 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 વાહ. ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવું, ગુરુની આજ્ઞા પ્રમાણે જ રહેવું, ગુરુની આજ્ઞા પ્રમાણે ભજન કરવા. હવે હું ગુરુના આજ્ઞા પ્રમાણે છું કે નહીં? ગંગા સતી એમ કે છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે હું છું કે નહીં? કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ મારી પરીક્ષા લેવા આવે, કદાચ મારી પરીક્ષા લેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ પરીક્ષા લેવા. કેવી પરીક્ષા? કે ગુરુની આજ્ઞા પ્રમાણે આ વર્તે છે કે નહીં એ જોવા માટે થઈને કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે જાતે આવે. બ્રહ્માદિક આવીને મનને લીએ પરીક્ષા. મનને શબ્દ એટલા માટે ત્યાં વાપર્યો છે, એટલે આમ તો ભલે આવે એનો અર્થ એમ થાય, પણ ભલે ને બધી જગ્યાએ મનને શું કામ કીધું છે? ચેલેન્જ ફેંકી દીધી છે. ચેલેન્જ ક્યાં આવે? કોઈ પણ મનને આવે, કોઈ પણ આવે, ગમે ત્યારે આવે, ઓચિંતું આવે, ઓચિંતા આવે કે ગમે ત્યારે આવે, મનને આવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ કાળે ગમે ત્યારે ગમે ત્યારે આવીએ અને મારી પરીક્ષા લેવી હોય તો લે. એટલે પરીક્ષા જ્યારે પાનબાઈની પરીક્ષા લે અથવા તો જેની લે એ ગમે ત્યારે આવે. બ્રહ્માદિક આવીને મનને લીએ પરીક્ષા, પણ બીજો બોધ ન ઠેલાય. જે ગુરુએ બોધ આપ્યો છે એ બોધમાં ફેરફાર થાય નહીં. ગુરુએ જે બોધ આપ્યો છે મને એ બોધમાં ફેરફાર થાય નહીં. કારણ કે બ્રહ્માદિક એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધામાંથી કોઈ પણ આવે અને પરીક્ષા લે, પણ છતાંય એ પરીક્ષામાં મારા ગુરુના બોધની જ છે, બીજું હશે જ નહીં. આને બોધ ન પાયરે મરજીવા થઈને કાયમ રમવું પાનભાઈ, વચન પાળવું ટાંગો પાન. મરજીવા થઈને. હવે વાત તો અત્યારે ગંગા સતી પાનબાઈને મક્કમ કરે છે. જે બોધ આપ્યો છે એ બોધમાં પાનબાઈને મક્કમ બનાવે છે. મક્કમ એટલે જરાય પણ ડગે નહીં એવી રીતે એને અત્યારે બોધ આપે છે
કે જે મેં તને બોધ આપ્યો છે એમાં કોઈ પણ જાતના કોઈ પણ પ્રકારથી ફેરફાર ન થાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને પરીક્ષા લે તોય પણ આ જે મારો બોધ છે એ બોધમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે એમણે ગંગા સતી જુદી જુદી રીતે એને પોતાના બોધની પોતે જે બોધ આપ્યો છે એ બોધ મક્કમપણે રહેવામાં થઈને કહે છે મરજીવા થઈને. હવે જુઓ, જે તને મેં બોધ આપ્યો છે આ બોધમાં કદાચ મરણ થાય, તને એમ લાગે કે આમાં મરણ થાય છે તો ભલે મરણ થાય, પણ એ સ્વીકારવું નહીં બીજું. અને આપણું જે તને જે બોધ આપ્યો છે એ સ્વીકારવો, એમાં ચલિત થવાય નહીં. મરજીવા થઈને કાયમ રહેવું. માથે મોત ભટકતું હોય, લટકતું હોય કાયમને માટે, અને છતાંય એ સ્વીકારી લેવું અને ભજનમાં જ રહેવું. ગમે એવું થાય, ગમે એવું મોત આવે તો પણ એમાં ચલિત થવું નહીં. એ મુખ્ય વાત અત્યારે એમ કે છે ગંગા સતી પોતાના બોધને ફેરફાર થવો જોઈએ નહીં. મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ, વચન પાળવું સાંગોપાંગ, ઠેઠ સુધી જ્યાં સુધી પરમ તત્વની પ્રાપ્તિ ન થાય. સાંગોપાંગ એ પણ શબ્દ કામથી છે. સાંગોપાંગ મરણ થાય ત્યાં સુધી, એન્ડ સુધી. સાંગોપાંગ મરણ થાય ત્યાં સુધી સાંગોપાંગ બોધ જે આપ્યો છે એમાં ચલિત થવું નહીં, અને એના બોધ પ્રમાણે જ પૂજા પાઠ છે, ભજન કરવાના છે. ત્રિવિધ તાપમાં જગત બળે છે, તેનો લાગે તેનો નહીં ડાગ. ત્રિવિધ તાપ, દરેક મનુષ્યને માથે ત્રિવિધ તાપ, 3 પ્રકારનો તાપ છે. હવે આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આવા 3 પ્રકારના તાપ દરેક મનુષ્ય માથે છે. હવે તાપ કયો કે ભય કઈ, દરેક મનુષ્યની માથે કાચા દોરાની તલવાર લટકતી છે. કાચા દોરાથી બાંધેલી તલવાર દરેક મનુષ્યની માથે લટકતી છે. કેટલી 3 તલવાર. તમે ગમે ત્યાં જાઓ, ભોંયરામાં જાઓ, અંદર ઊંડા ઊંડા કે ઉપર આકાશમાં ઉડો, કોઈ પણ છે, તમે તમારી માથે 3 તલવાર લટકતી છે. જે ત્રિવિધિના તાપ કીધા ગંગા સતી. 3 તલવાર કઈ ગઈ? આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. પહેલા આપણે આધ્યાત્મિક લઈ. હવે જુઓ, આ તાપમાંથી તમે એક ક્ષણ પણ બચ્યા નથી. આ તાપમાંથી આપણે એક ક્ષણ પણ બચેલા નથી. એ અત્યારે કાચા દોરાથી આ લટકતી તલવારો 3 છે. તમે જ્યાં જાઓ ત્યાં તમારી પાછળ જ હારોહાર છે. પહેલી તલવાર શરીરમાંથી નીકળતા રોગો. પહેલી તલવાર એ કોઈ પણ રીતે રોકી શકાય એમ નથી. દવા દારૂ કરો પણ મટવું હોય તો મટે, તો તમારા કર્મના સિદ્ધાંતો પ્રમાણે મટે. બાકી આ
જે છે શરીરમાંથી નીકળતા રોગો એ એક તલવાર. હાજે હુતાવો અને સવારમાં ખાટલામાંથી ઉઠી ન શકો એવું પણ બને. અને ઠેસ વાગે અને દવાખાનામાં દાખલ કરવું પડે એવું પણ બને. તમને ખબર નથી. એ તમે ચા પીતા હો તો આ ચા પૂરો થશે કે પૂરો નહીં પી શકું હું એ તમારા હાથમાં નથી. ભલે તમે માની લ્યો છો. તમે તમારી ચા તમારા હાથમાં છે એ તમે પી શકો છો. એટલે ગંગા સતીએ ત્રિવિધિના તાપ કીધા છે. આ તાપમાંથી કોઈ બકાત નથી, પણ બકાત એક છે કે જે આ ગંગા સતીએ કીધું છે કે આ ભજન કરે તો એ એમાંથી જુદો છે. કેવી રીતે છે એ પછી કહું તો. હવે બીજો આથી દૈવિક. આથી દૈવિક જે તાપ છે, અત્યારે આપણે બધા બેઠા છીએ, મને તમે બધા સાંભળો છો અને એમ જ છે કે હમણાં અડધો કલાક પછી પાછું સાંભળવું છે, પછી આમ છે, પછી આ બધું પતી ગયા પછી તમે કંઈક કામો પણ ગોઠવાય છે. મારે આ કરવું છે, મારે આ કરવું છે, પણ આ ક્ષણે જ એક ધરતીકંપનો મોટો આંચકો આવ્યો. એને તમે રોકી શકો એમ નથી અને ક્યારે આવી પડે એ પણ તમે જાણી શકો એમ નથી. એને આધિદૈવિક. આધિદૈવિક એટલે દેવો તરફથી મળતા ત્રાસો. એ ખામટું. અત્યારે જે કોરોના છે એના જેવું જ, પણ એ આધિદૈવિકમાં ન આવે. આધિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ભૌતિકમાં આવશે. કોરોના છે એ ભૌતિકમાં આવે, કારણ કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલો આ રોગ છે. પણ જે ધરતીકંપ થવો મોટો જબરજસ્ત, અથવા તો ધોધમાર વરસાદ પડવો અને પ્રલય થવો, એ આધિદૈવિક કહેવાય. એ આપણે ગમે ત્યારે થાય, ગમે ત્યારે એનો ઉદ્ભવ થાય, એમાં આપણે જાણી શકતા નથી. પણ એ તલવાર તો આપણી માથે છે જ. તમે ગમે ત્યાં હો તો એ ક્યારેય ધરતીકંપ થાય એની કાંઈ ખબર નથી. અને આધિ ભૌતિકમાં આવા પ્રકૃતિમાંથી નીકળતા રોગો, પછી પશુઓ, જનાવરો, વાઘ, સિંહ, વીછી, સાપ, આ બધા ભૌતિક કહેવાય. એટલે આ ત્રણ તાપ થયા. આ ત્રણ તાપથી ગંગા સતી એમ કે છે કે જે ગુરુના વચન પાળ્યા હોય અને જે ગુરુના વચન પ્રમાણે રહે એને આ ત્રણ તાપથી પર છે. આ ત્રણ તાપથી પર છે એમ ગંગા સતી કહે છે. આ પ્રમાણે જો હોય શિષ્ય, તો શિષ્ય આ ત્રણ તાપથી પર છે. ગંગા સતી આટલું બધું છાતી ઠોકીને કહે છે. તો હવે એને પર કીધું તો આપણે પર કેવી રીતે થઈ શકીએ? આમાંથી, આ ત્રણ તાપમાંથી. મેં ત્રણ તાપનું તો વર્ણન કર્યું કે આ ત્રણ તાપ છે.
અને ત્રણ તાપમાંથી પર છે એમ ગંગા સતી કહે છે કે ત્રિવિધના તાપ જગત જગત બળે છે, જગત બળે છે, હકીકત છે. અત્યારે જગત આખું પૃથ્વી ઉપર કોઈ પણ મનુષ્ય આ ત્રણ તાપથી બચે એમ છે? આખી પૃથ્વી ઉપર જે કંઈક મનુષ્યો છે એ આ ત્રણ તાપથી કોઈ પણ એનાથી પર છે નથી. પરંતુ આ જે ગુરુ શિષ્યની જોડી જો આવી હોય તો એ ત્રણ શિષ્ય પણ આ ત્રણ તાપથી પર થાય. તો એ પર કેવી રીતે થાય? એની તો હારે હોય અત્યારે છે. ત્રણ તાપ જે છે, ત્રણેય તાપ થી બળે કોણ? ત્રણેય તાપ લાગુ પડે કોને? શરીરને, મનને, અહંકારને, બુદ્ધિને. ત્રણેય તાપ થી પર ગંગા સતી કે છે. તો ત્રણેય તાપથી પર કોણ હોય? કે સતત જે બ્રહ્મ સ્થિતિમાં હોય તે. ત્રણેય તાપથી પર જે હોય તે સતત બ્રાહ્મી સ્થિતિમાં. કારણ કે બ્રહ્મ તત્વ જે છે એમાં ગીતામાં કીધું છે એને સૂકવી શકાતો નથી, વિંધી શકાતો નથી, એને બાણ લાગી શકતો, એને કોઈ દરદ લાગી શકતું નથી. ભગવાને ચોખ્ખું. તો એ અંદર હોય એ સ્થિતિમાં જે ભક્ત હોય તો એને ત્રણ તાપ કેવી રીતે લાગે? જીવતા મરી જવું. જીવતા જ મરી ગયેલું જે સ્થિતિ છે એનું નામ જીવન મુક્ત. એને સમયની સાથે સંબંધ નથી, એને સ્થળની સાથે સંબંધ નથી, એને મનુષ્ય પુરુષ શું કે સ્ત્રી છે એની સાથે સંબંધ નથી. આવું જે છે તત્વ જે છે એવું જે ભક્ત હોય એને ત્રણ તાપ લાગે નહીં. આપણે બધાય ત્રણ તાપથી કોઈ પણ પર થઈ શકીએ એમ નથી. આપણે બધાય નહીં પણ આખું પૃથ્વી પૃથ્વી ઉપરના તમામ મનુષ્યો. તો વિચાર કરો કે ગંગા સતીએ એમ કહી દીધું આટલામાં કે ત્રિવિધિના તાપમાં જગત બળે છે. ત્રિવિધિના તાપમાં જગત બળે છે, પણ જો મારું વચન પ્રમાણે, મારા પ્રમાણે જો તું રહીશ તો આ ત્રણ તાપથી પડશો ને ડાગ. શું કીધું છે? ત્રિવિધિના તાપમાં જગત બળે છે, તેનો તેને લાગે તમને ડાગ અસર, તેનો તમને ન લાગે ડાગ. એ તાપમાંથી તદ્દન બચી શકો છો આ ભજન જે ગુરુના વચન પ્રમાણે રે તો. જીવન મુક્તિની દશા પ્રગટશે, હાણને લાભ જેને મટી જાય. હવે જુઓ, જીવન મુક્ત ગંગા સતી કે છે જીવન મુક્તની દશા પ્રગટશે. સાધના કરે જ રાખો, સાધના કરે જ રાખો. ક્યારે પ્રગટશે? ક્યારે મને દર્શન થાય છે? ક્યારે મને આવું જ્ઞાન થાય છે? એની પંચાયતમાં પડવાનું નથી.
ક્યારે મને આમ થાય છે કે ક્યારે મારી વચન સિદ્ધિ થઈ જશે, ક્યારે પછી આમ થઈ જશે, આમ એમાં પડવાનું નથી. તમે સાધના કરી જ જાઓ, સાધના કરી જ જાઓ, તમારા ગુરુની આજ્ઞા પ્રમાણે જ તમે આગળ વધે જાઓ. આગળ વધતા વધતા ગમે ત્યારે જીવન મુક્તની દશા પ્રગટશે. હવે ગંગા સતી નાની એવી ગામડાની બાઈ જીવન મુક્ત વિશે પોતે જીવન મુક્ત થઈ ચૂકી છે અને કહી શકે છે. જીવન મુક્ત થવું એ કોઈ નાની હુની વાત નથી. જીવન મુક્ત થવું એટલે જેને બ્રહ્મ જ્ઞાન થઈ જવું તે જીવન મુક્ત થવું. એટલે આપણે સાદી ભાષામાં બોલી છીએ કે મોક્ષ મળવો. જીવન મુક્ત એટલે મોક્ષ મળવો, ફરી જન્મ લેવો નહીં. તો એ જીવનું શું થયું? એ જીવ આખો પરમાત્મામાં ભળી ગયો અને ફરી જન્મ કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રકારના જન્મ પૃથ્વી ઉપર નહીં લે અને પરમાત્મામાં ભળી જાય, એનું નામ જીવન મુક્ત. પણ જીવન મુક્ત થોડો ટાઈમ 15 વર્ષ 20 વર્ષ જીવતો હોય, મરી જાય એટલે જીવન મુક્ત થઈ ગયો એમ કહેવામાં આવે તો એ ખોટું છે. જીવન મુક્ત હંમેશા જીવતા જ થાય છે. જીવતા જ જીવન મુક્ત થયો માટે જ એને બીજાને બોધ આપ્યો. અત્યારે ગંગા સતી જીવન મુક્ત છે અને એના શિષ્યને જીવન મુક્ત કરવાનો છે. તો જીવન મુક્ત એટલે શું? સશરીરે પરમાત્મામાં ભળી જવું. સશરીરે. અત્યારે માત્ર તમે બધા આપણે બધા પરમાત્માથી છૂટા થઈ એવું એક ભ્રમ છે. આ ભ્રાંતિ છૂટતી નથી. ભળી જવું એ તો એક શબ્દ વ્યવહારિક ભાષામાં વાપરવો પડે છે કે ભળી જવું. તમે એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો હતો, નરેશભાઈના છોકરાએ, કે બ્રહ્મનો વજન કેટલો? એને પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મનો વજન કેટલો? હવે હું એને કહું કે એને જોખીશ ક્યાં જઈને? તમારે બ્રહ્મ જે પલ્લામાં મૂકવું હોય, તમારે પલ્લામાં મૂકવું હોય તો તમે જોખશો ક્યાં જઈને? અસીમ છે, જેની સીમા નથી, સર્વત્ર છે, સર્વકાળે છે, આવું જે બ્રહ્મ તત્વ છે એને તમે જોખશો કેવી રીતે? જ્યાં ન હોય ત્યાં જોખવું પડે. જ્યાં બ્રહ્મ ન હોય ત્યાં તમારે જોખવું પડે. હવે ન હોય ત્યાં તમે, એવું શક્ય જ નથી. એક મિનિટ, એવું શક્ય જ નથી. તો એને જોખી શકાય જ નહીં. આપણે બધા એમાં જ છીએ. આપણે બધાય બ્રહ્મમાં જ ફરીએ છીએ. અને સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો એ બધું બ્રહ્મમાં છે. વિશ્વ આખું બ્રહ્મમાં છે.
હવે એને જોખવું કેવી રીતે? એટલે બ્રહ્મને જોખી શકાય એવું નથી. મૂળ વાત કઈ છે? જીવન મુક્તની અંદર. એટલે જીવન મુક્ત જે છે એ તે કઈ સ્થિતિમાં ઈ છે એ આપણે હવે આ પૂરું થાય છે. પાછા 15 મિનિટ પછી